શબ્દો પરથી વાર્તા લેખન. બાળ દોસ્તો, આ અગાઉના વિડીયોમાં આપણે શબ્દો પરથી વાર્તા લેખન કરવા માટેની ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કરી ગયા છે અને આજે આપણે શબ્દો પરથી વાર્તા લેખન શીખવાની છે. શબ્દો છે લીલું પાંદડું, માટીનું ઢેફું, મિત્રો, પવન, વરસાદ અને બચાવ. બાળ દોસ્તો, આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની વાર્તા બનાવવાની છે. આપણી વાર્તાનું નામ છે ઉત્તમ મિત્ર. એક સુંદર લીલું પાંદડું અને માટીનું ઢેફું બંને ખૂબ જ સારા મિત્રો હતા. એક દિવસ જોરદાર પવન ફૂંકાયો અને પાંદડું ઝાડ ઉપરથી તૂટી ગયું. પાંદડું હવામાં ફંગોળાઈને દૂર જવા લાગ્યું. માટીનું ઢેફું તરત જ એ પાંદડા ઉપર બેસી ગયું અને તેને હવામાં ફંગોળાવાથી બચાવી લીધું. પાંદડાએ મિત્રનો આભાર માન્યો. જ્યાં પવન ફૂંકાવાનો બંધ થયો, તરત જ તોફાન આવ્યું અને વરસાદ શરૂ થયો. ઢેફું ભીંજાવા લાગ્યું. પાંદડાએ ઢેફાને ઢાંકી દીધું અને એને ભાંગવાથી બચાવી લીધું. બંને મિત્રોએ એકબીજાને બચાવી લીધા અને કાયમ માટે ઉત્તમ મિત્રો બની ગયા. આમ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે મુસીબતમાં જે સાથ આપે એ જ સાચો મિત્ર. આમ વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી શબ્દો પરથી વાર્તા લેખન શીખી શકે તે માટેનો મારો નાનકડો પ્રયાસ છે. આ વિડીયો બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ચિત્રો અને વાર્તા મેં ગુજરાત સરકાર તરફથી અમારી શાળામાં પ્રાપ્ત થયેલ આપ અહીંયા જોઈ રહ્યા છો એ પુસ્તકનો ઉપયોગ કરેલ છે, જેના માટે હું ગુજરાત સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરું છું.